તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। સાવરકુંડલામાં પવન સાથે ધોધમાર વરસાદ છે। ભારે વરસાદથી નાવલી નદીમાં પૂરની સ્થિતિ છે। સમગ્ર પંથકમાં વરસાદી માહોલ હાલમાં જામી રહ્યો છે। સાવરકુંડલામાં પવન સાથે ધોધમાર વરસાદ છે। સારો વરસાદ આપ જોઈ રહ્યા છો। નાવલી નદી પૂર આવ્યું હોય એ પ્રકારની સ્થિતિ। પહેલો જ વરસાદ કેદારના વરસાદ જોડે છે। કેદાર, કેટલો વરસાદ પડી રહ્યો છે? નદીમાં પણ નવા નીર આવ્યા છે? બિલકુલ જનક, ઘણા સમયના લાંબા ગાળા બાદ મેઘરાજાએ અમરેલી જિલ્લામાં વિધિસર રીતે આગમન કર્યું છે। આજે ખાસ કરીને સાવરકુંડલા અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો। સાવરકુંડલામાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને લઈને સાવરકુંડલાની જે સ્થાનિક નદી છે નાવલી નદી, તેમાં પણ પૂર આવ્યું હતું। તો સાવરકુંડલાના વંડા, પીઠવડી, વિજપડી, ગોરડકા સહિતના જે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદ આવ્યો હતો। વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ઘણા લાંબા સમયથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે સારો વરસાદ થતા ખેડૂતોમાં પણ એક ખુશી જોવા મળી રહી છે। બિલકુલ આભાર કેતન। તો આપ જોઈ રહ્યા છો અમરેલી પંથકમાં સારો વરસાદ છે। આપ જોઈ રહ્યા છો નદી છે નાવલી નદી, એમાં પૂર આવ્યું છે ને ખેડૂતો જેની રાહ જોતા હતા। આ વરસાદી માહોલ કંચન રૂપી આ વરસાદ, સોના રૂપી વરસાદ છે। અને આ વરસાદ પહેલો વરસાદ, સારો વરસાદ